ગુડ આફ્ટરનૂન. થોડો કહીએ તો આમ મેચ્યોર દિવસ આપણે એ રીતના ના કહી શકાય. એક્સપાયરી થોડી ફીકી રહી હતી, પણ કાલનો દિવસ ઇન્ટરેસ્ટિંગ તમે બનાવી શકો છો. કયા બ્રેકઆઉટ સ્ટોક લઈને આવ્યો? બિલકુલ અજય, એક્સપાયરી તમે જોવો ને કે ફીકી હોય છે, રેન્જ બાઉન્ડ હોય છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક રોજ આપણને મોમેન્ટમ બહુ સરસ જોવા મળતું હોય છે. અને એમાંથી જ આપણે આજે પણ વાત કરીશું 4 બ્રેકઆઉટ સ્ટોક્સ. ગઈકાલે પણ આપણે વાત કરી હતી ગુજરાત ફ્લોરો, આજે નિફ્ટી 500માં ટોપ ગેનર્સમાં છે, તમે નજર કરો. તેવા જ આપણે આજે પણ બીજા 4 સ્ટોક છે કે જેમાં ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. પહેલાં વાત કરવા માંગીશ તો એ છે પ્રેસ્ટીજ એસ્ટેટ. અહીં તમે જુઓ તો જે રીતે આપણે રિયલ એસ્ટેટ કાઉન્ટર એક સરસ તેજીના મૂડમાં છે, આ તમે નજર કરો. ટેકનિકલ ચાર્ટ તમે નજર કરશો તો જે રીતે આપણને જોવા મળી રહ્યું છે, ખાસ કરીને પ્રેસ્ટીજ એસ્ટેટ એક સ્ક્રીન ઉપર આપણે લઈને આવીશું. તેમાં તમે નજર કરો, આજે મેં પેટર્ન જે ડ્રો કરી છે એ તમે નજર કરો. આ શ્રીરામ ફાઇનાન્સ એક પહેલાં પ્રેસ્ટીજ એસ્ટેટ હું કહીશ ટીમને કે પહેલાં એ આપણે અહીંયાથી ચાર્ટ પહેલાં લઈને આવો. તો એમાં તમે નજર કરો તો જે રીતે મોમેન્ટમ આપણને જોવા મળ્યું છે, આ આઈએફએલ ફાઇનાન્સ છે. ટીમને કહીશ કે પહેલાં પ્રેસ્ટીજ એસ્ટેટ લઈને આવો અને એ બાદ આપણે આ વાત કરીશું. જે યસ રાઈટ, જો આ તમે પ્રેસ્ટીજ એસ્ટેટનો ગ્રુપ છે, આ તમે જોઈ રહ્યા છો બોક્સ, એ ડેઇલી ચાર્ટ આપણને જોઈ રહ્યા છો, રાઈટ. ડેઇલી ચાર્ટમાં તમે જોશો તો એક સરસ ઇનસાઇડ બાર ફોર્મેશન બન્યું છે અને આજના દિવસે તમે જુઓ ને તો ઓપન થતાં ખરીદારી આવી અને ઓલમોસ્ટ હાયર ઉપર ક્લોઝિંગ છે, જે બતાવે છે કે મોમેન્ટમ બહુ સરસ છે. તો પ્રેસ્ટીજ એસ્ટેટ તમે જો જે રીતે મોમેન્ટમ છે, તો ચાન્સીસ છે કે આપણને એક અપટ્રેન્ડ અહીંયાથી ફરીથી આપણને જોવા મળશે કે 1742 જે પહેલાં એક રિજેક્શન એરિયા હતું, અગર એ લેવલ ક્રોસ થાય છે તો ફર્ધર વધારે આપણને મજબૂતી જોવા મળશે. તો પ્રેસ્ટીજ એસ્ટેટ. સેકન્ડ સ્ટોક હું અહીંયાથી વાત કરવા માંગીશ તો એ છે થર્મેક્સ. થર્મેક્સમાં પણ તમે નજર કરો તો અહીંયા પણ જે રીતે આપણને મોમેન્ટમ ખાસ કરીને જોવા મળ્યું છે, અહીંયા પણ એ સેમ પેટર્ન છે. ઇનસાઇડ બારનું આપણને કેન્ડલનું તમે જો ગઈકાલે આપણને બ્રેકઆઉટ મળી ગયું અને આજે ફર્ધર આપણને એક કહેવાય કે હાઈ રાઈઝ સાથે વધારે કન્ફર્મેશન મળ્યું છે. અને બીજી વસ્તુ તમે નજર કરો છો, જે રીતે આપણને આ 5200 વાળો એરિયા હતો, 5200 2 થી 3 વખત ત્યાંથી રિજેક્શન આવી અને પછી હવે તમે કહેવાય નીચે 4400 જે મેક્સિમમ ટાઈમ સપોર્ટ તરીકે તમે જો અહીંયા પણ આપણને સપોર્ટ મળ્યો હતો અને ફરીથી તમે સપોર્ટ લઈને હવે ફરીથી અપટ્રેન્ડ બતાવી છે. તો એ ચાન્સીસ બતાવે છે કે 5000 તરફ હવે ફરીથી જવાની પહેલ જોવા મળી શકે છે. લાસ્ટ 2 વાત કરવા માંગીશ, એનબીએફસી કાઉન્ટર છે. એક છે શ્રીરામ ફાઇનાન્સ, બીજું છે આઈએફએલ ફાઇનાન્સ. પહેલાં શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ તો શ્રીરામ ફાઇનાન્સ પણ તમે નજર કરો તો અહીંયા પણ આ જે બોક્સ જે છે એ તમે નજર કરો, કેટલાય દિવસથી 6 જુલાઈથી તમે જો મલ્ટિપલ ઇનસાઇડ બાય કેન્ડલ બની. ગઈકાલે એક્ઝેક્ટલી તમે જો હેમર કેન્ડલ આપણને બની. હેમર કેન્ડલ બાદ આજે ફર્ધર આપણને કહેવાય ને સ્ટ્રોંગ બાઇંગ કહેવાય કે આપણને મોમેન્ટમ જોવા મળી છે, બુલિશ, અને તમે જો વિથ વોલ્યુમ ખરીદારી છે. તો એ બતાવે છે કે મોમેન્ટમ અહીંયા સરસ ફરીથી આપણને એક તેજી તરફ લઈ જઈ શકે. તો શ્રીરામ ફાઇનાન્સ આ પણ સ્ટોક છે. લાસ્ટ વાત કરી લઈએ આઈએફએલ ફાઇનાન્સ. તો આઈએફએલ ફાઇનાન્સમાં પણ તમે નજર કરો તો અહીંયા પણ સેમ એ જ રીતનું સેટઅપ આપણને જોવા મળશે. એક સતત તમે જોશો તો એક હાયર બોટમ આપણને બનતા જોવા મળે છે અને એક તમે જો તો વન વે આપણને આખો જુલાઈ મહિનો 10 ડેમાંની ઉપર સ્ટોક તમે જુઓ તો સપોર્ટ લઈ રહ્યો છે. અને બેસ્ટ વસ્તુ શું છે, ગઈકાલની કેન્ડલ તમે જોશો ક્યાંક ને ક્યાંક એક ઇન્વર્ટર હેમર જોવા મળે છે. ઇટ મીન્સ કે આ સેલિંગ પ્રેશર બાદ નીચલા સ્તરેથી એક કહેવાય બાઇંગ જોવા મળે અને આજે હાયર આઈ સાથે આ જે નેગેટિવ કેન્ડલ હતું એનું ક્રોસ ઓવર તમે કર્યું. તો એ બતાવે છે કે મોમેન્ટમ અહીંયા પણ પોઝિટિવ જોવા મળી શકે. તો અહીંયા જે રીતે ચાર્ટ સેટઅપ છે, વોલ્યુમ સાથે ખરીદારી છે. સો ઓબ્વિયસલી આઈએફએલ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ બંને વોલ્યુમ સાથે ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. થર્મેક્સ અને પ્રેસ્ટીજ એસ્ટેટ બંનેમાં ઇનસાઇડ બાય કેન્ડલનું અહીંયાથી બ્રેકઆઉટ છે. તો આ 4 સ્ટોક છે કે જેમાં એક સારી મોમેન્ટમ આપણને જોવા મળી શકે છે.